શુભ સવાર, શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ ગાઈસ. સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. બધા વયા ગયા છે પોતપોતાને ત્યાં કામથી. તો ભાઈ હવે સુરતમાં એકલો ધૂમ મચાવશે, કેમ કે વન મેન શો તમારો ઘાયલ છે એ તમને ખબર જ છે. અને આજે આપણી શેરીના ગણપતિના તમને દર્શન કરાવવું. ગણેશ ચતુર્થીનો પ્રથમ દિવસ છે આજ, તો તમને બધાને દર્શન કરાવવું છે ગણપતિના. ગાઈસ कैसे हो आंटी जी? टाइम मिल गया. अभी आया ही, मैं शूट खत्म करके अभी आया ही हूँ. हमारी गली के आंटी जी हर साल गणपति करते हैं. पूरी गली को 10 से 10 दिन कीर्तन, भजन, भोजन सब कुछ. भंडारा भजिया रखा है आंटी जी ने. तो 10 दिन तक आंटी जी जो जो प्रोग्राम करेगी वो सारा मेरा व्लॉग में आ जाएगा आंटी जी के साथ. सब क्या पता तो लगे, ये तो मम्मी को पता. मैं करके बैठे हैं. चलो चलो, सबके जीवन में गणपति बापा अच्छे अच्छे दिन आ गए और सबकी दिवाली अच्छी जाए. आपकी शूटिंग ले लेते हैं ना, आप क्यों दिक्कत लेते हैं. अभी यूट्यूब में आएगा सब. मैं कल आपको लिंक भेज दूंगा. तो गाइस आज तो व्लॉग बनावવાનો ટાઈમ મળ્યો નથી, કેમ કે 2 દિવસથી આમને આમ હતા. ખાઈ પીને ઘરે આવ્યો છું 4 વાગે. હજી ઇંગોડે બેઠો છું, ઇંગોડે ઝૂલું છું, કેમ કે 2 દિવસના કામ 3-4 દિવસથી કન્ટિન્યુ 12 કામ બધા બાકી હતા. એ પેન્ડિંગ કામ પૂરા કરીને હજી તમને ઢોલ સાંભળાતો હોય છે. સવારનો ઢોલ વાગે જ છે. ગણપતિ બાપાનું હજી સુરતમાં આગમન થઈ ગયું છે. હવે કંઈક જાગ્યા છે, નીંદર થઈ ગઈ છે કમ્પ્લીટ. પછી બપોરે ખોઈને હવે જાય છે ગામમાં રખડવા. તો હાલો પછી મળી જાય આગળ. તો ગાઈસ 6 વાગી ગયા છે, નીકળી ગયા છે. હજી અમારો જેમી ઉધરા ખાય જ છે. આજે એને ઉધરાનું નિવારણ લાવીશ. 6 ને 1 થઈ ગઈ છે, નીકળી ગયા છે ગામમાં. 2-4 કામ છે ઘરના નાના સોના, એ બતાવી દઈ. અને સુરતના પીપલોદનો માહોલ તમે કંઈક જુઓ. કાલે આ સમય એવો ભયંકર વરસાદ હતો કે જેની કોઈ સીમા નહોતી. અને આજે એવો ભયંકર તડકો છે કે જાણે એમ લાગે થોડાક દિહાટો અહીંથી મનાલી વહી જવું છે. તો કાંઈ નહીં, સારું ચાલો મળીએ હવે આગળ. મેડિકલે આવી ગયા છે ગાઈસ દવા લેવા માટે, કેમ કે સુરતમાં ચાલી રહ્યો છે બહુ બીમારીનો માહોલ. મેડિકલવાળા ભાઈને ગયા દવા આપી દે ને પછી 2-4 સિલ્કે આપી દો, તો 2-4 સબસ્ક્રાઈબરને હું મોકલાવી દઉં. તો ગાઈસ જીમીની શરદી ભગાવવામાં પહોંચી ગયા છે મોમોસ ખાવા. અને જીમીની શરદી આજે ફાઇનલી તૂટી જાય. એને કામ નથી. તીખી ચટણી, તીખું સૂપ, અંકલના મોમોસ. જીમી ભલે બોલતો પણ હું મારું બકબક નહીં બંધ કરવું એવું છે. હા મોમોસ ખાય કા હે મોમોસ ખા રહે જીમી ભાઈ અમારે. તો ગાઈસ રખડી પાટકીને ફરીને 2-4 કામ પતાવીને પહોંચી ગયા છે પાછા સામાન લેવા. જીમીડો ગયો છે સામાન લેવા. કામ કરવાનો એવો આરોડો છે, પણ હું ટોક ટોક કરું ને તો બધું કરી નાખે. એના શું વાગે ટીટ 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 ટીટ. શાંતિ નથી લેવા દેતા. અઠવાડિયા થયા આમ શાંતિ નથી થઈ, પણ હવે શાંતિ લેવા હાટું વ્લોગ તો બંધ ન કરાય ને. વ્લોગ તો શરૂ રાખવા જ પડશે. એટલે એની હાટું ફરવું જ પડશે, એની હાટું હરવું જ પડશે, એની હાટું બધાને મળવું જ પડશે. કાંઈ નહીં, તમે જોઈને રાજી રહેશો એના હાટું ઘાયલને પાછું બધું કરવું પડશે. તમારે હાટું તમારું ઘાયલ કરશે. તમારે ઉપાધિ કરવાની નથી, ખાલી તમારે રોજ વ્લોગ જોવાના જ છે બસ. આપણે ચેલેન્જ લાવો છે એકાદો મસ્ત. હું કંઈક વિચારું છું આ ગણપતિની અંદર જ જોરદાર બધા સબસ્ક્રાઈબરોને મળવાનું થાય એવું બધું કંઈક ગોઠવશું. સારું ઓલો હવે રાતે જોઈ છીએ, નીંદર ન આવે તો ક્યાંક નીકળશું. કાળિયા મહેશ ઘાયલમાંથી તમારો ઘાયલ જોવા ચમકવા માંડ્યો અડધી રાતે. તને છે ને દાંત આવે જોતો તું દાંત છે ને કાઢસ એમ કહું તને હું. જો હવે અહીંયા ના 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 હવે જો તું હવે વ્લોગ બનાવે કા કેમ થયું સમજ તો નથી કે ભાષામાં ક્યારનો કહી છે. તો કીધું ધોરાનો થઈ જાય અને એટલી હીટ મારી ને મેં કીધું આજે વાળ ટકો થઈ જવાનો મારો ભાઈ. આને જો શરમ આવી જો ખાલી આ માથે રાખીને બેઠો બે મોઢું બતાવવા લાયક રહ્યા નથી. એ વાત છે, મોઢું જોવા જેવું નથી. એવું બધું છે તો અડધી રાતે ચમકી ગયા છીએ આપણે, કેમ કે કાલ મને જોવું આવે ના એવું કાંઈ છે નહીં. તો બધી વાત છે. ટાઈમ ક્યાં કાઢવો મારે માટે, હું ટાઈમ કાઢવા માટે એવું. હા હો હખ લ્યો. હા જાનમાં આવ્યો હોય મારી એમ ત્યાં આમ ન કરતા જાનમાં હોય તેથી. હા એ ગાઈસ મારી જાન નીકળવાની ટૂંક સમયમાં એ ફાઇનલ છે. જો તો ગાઈસ ફાઇનલી પહોંચ ગए घर पे.
आज का छोटा सा व्लॉग है, मेरे को भी पता है, आप सब भी कमेंट में ही बोलोगे कल भाई छोटा सा व्लॉग क्यों डाला, पर अभी मैं काम में था पूरा 2-3 दिन से काम नहीं कर रहा था कुछ तो એ બધું કામ પતાવી દીધું છે ને આપણે આવી ગયા છે પછી ગુજરાતીમાં હિન્દીમાંથી અને વ્લોગ તમે 2 દિવસ જવા દો એટલે બહુ જોરદાર આવશે, બહુ મોટો આવશે અને કંઈક અલગ હટકે એક ચેલેન્જ વિચારી રહ્યો છું તમારા બધાય માટે જોરદાર, એટલે તમે એની રાહ જોજો. અને શું કાંઈ કેટલા દિવસથી કંઈક કીધું નથી, આહા શાયરી નથી કીધી ને તમને મેં શાયરી નથી કીધી તો સારું ચાલો. તારી યાદો હારે મારે વાત કરવી છે કે તારી યાદો હારે મારે વાત કરવી છે, આ જન્મમાં નહીં પણ હરેક જન્મમાં તારી મુલાકાત કરવી છે અને કદાચ ભલેને લેવા પડે તારી હાટું એક નહીં 1000 વાર જન્મ, કે ભલેને લેવા પડે મારે તારી હાટું એક નહીં 1000 વાર જન્મ, પણ તું ખાલી એક જન્મમાં મને મળીશ ને તો પછી મારે મારી જિંદગી આખી તારા નામ કરવી છે. બસ તને મળવા હાટું મારે આ દિલથી આ જાગીર તારા નામ કરવી છે, કે મારા દિલની જાગીર તારા નામ કરવી છે. કે સારું ચાલો ગાઈઝ, આજના વ્લોગને અહીંયા જ એન્ડ આપીએ. રાતનું થઈ ગયું છે બહુ લેટ, અને લેટ થઈ ગયા અને હું ધાબે આવ્યો છું ને ધાબે આકાશ, તારાઓ, હું, ગાંડી અને બસ એની યાદો સાથે છે મારા ઘણા બધા સબસ્ક્રાઈબરોની લાગણી મારા માટે. તો સારું ચાલો, ગુડ નાઇટ, જય શ્રી રામ.